અમદાવાદ શહેરમાં શિક્ષક અને વાલીઓ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી અનોખી રીતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન જાણીતા આઈટી શિક્ષક અને ટેકનોક્રેટ ધીરજ પુજારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મોટા સપના જોવા, ભૂલોમાંથી શીખવા અને સતત મહેનત દ્વારા શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરિત કરવાનો હતો। સાથે જ વૈશ્વિક શિક્ષણ અને વિદેશની શૈક્ષણિક તકો અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિક્ષણવિદો, પ્રેરક વક્તાઓ, પરોપકારી આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંજય રાવલ, મનીષ વઘાસિયા અને અશોક ગુજ્જર સહિતના પ્રેરણાદાયી વક્તાઓએ વિદ્યાર્થીઓને ઊંચા લક્ષ્યાંકો નક્કી કરી સતત મહેનત અને સમર્પણથી આગળ વધવા પ્રેરણા આપી હતી। મા બાપ વગરના સ્ટુડન્ટને ફ્રી કોડિંગ શીખવાડીને જોબ સુધી પહોંચાડે છે અને ઘણા એન્જિનિયર સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈ અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને આપણે ટ્રેન કરી અને વર્લ્ડ લેવલે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીમાં પહોંચાડીએ છીએ। આજે કેટલા સ્ટુડન્ટોનું સન્માન કરવામાં આવ્યું છે? આજે ટોટલ 40 સ્ટુડન્ટ છે જેનું આજે સન્માન કરવામાં આવ્યું છે। એવા સ્ટુડન્ટ છે જે અંધ છે, જોઈ નથી શકતા અને કોડિંગ કરે છે। એવા સ્ટુડન્ટ જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા અને લોંગ લેવલે લોકોને કોડિંગ શીખવાડે છે। એવા સ્ટુડન્ટ જે પેરેલાઇઝ છે, એક હાથથી પણ જોરદાર લેવલે કોડિંગ કરે છે। એવા સ્ટુડન્ટ જે 12th કરીને ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં સિલેક્ટ થયા છે, CMU કાર્નેગી મેલન જેવી યુનિવર્સિટીમાં સિલેક્ટ થયા છે અને જોરદાર લેવલે એ લોકો કામ કરી રહ્યા છે।